વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર. આપણે ત્યાં કંકોડા તેરસ આવે છે શ્રાવણ મહિના. લોકોને આજકાલ આ બધું બહુ યાદ હોય. કંકોડા તેરસ, કચોરી તેરસ, જલેબી ઉત્સવ. લોકો તહેવારોના નામ કરતા આ બધું વધારે. કોઈને પૂછો છોકરાને દશેરામાં શું કરવાનું, ઓ તમને બધા મને તો જવારા ધરવાના, ગાંઠિયા જલેબી યાદ કર. એટલે મૂળ વાત લોકોને હવે તહેવારોમાં શું જમવાનું છે. ચલો ઉત્તરાયણમાં શું કરાય? ઠાકોરજીને ભોગીનો ઉત્સવ કહેવાય. લોકોને આજકાલ આ વસ્તુઓ સારી યાદ રહે છે. પણ સારું, ચલો એ બહાને પણ તહેવારો યાદ રહે છે. પણ એટલે ગાંઠિયા જલેબીનું તો કોઈ વિધાન નથી હો. એ તો આપણે લોકો જ ઊભું કરેલું છે. અને હવે તો ક્યાં દશેરામાં બંધાયેલા રહ્યા છે ગાંઠિયા જલેબી. હવે તો શનિ રવિ બધાએ લાઈનો લગાવીને એવા સરસ ઊભા હોય, એટલે દર શનિ રવિ દશેરા છે લોકો. હવે તો એમ કહે છે કે હવે ગાંઠિયા જલેબી ખાવા કે એમ ના કહેવાય, દશેરો મનાવે એમ કેમ કેવું પડે. કંકોડા તેરસનો જે ઉત્સવ આપણે કહીએ છીએ, તો શ્રીનાથજી બાવા બિરાજ્યા છે. યવનોનો ઉપદ્રવ થયો છે, ઔરંગઝેબ આદિ મંદિરો તોડી રહ્યા છે, અને અહીંયા ભક્તોનો મનોરથ છે. ચતુરા નાગા વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા છે કે શ્રીનાથજી પ્રભુ ક્યારે અહીંયા પધારશે. અને આ પણ એક ગુપ્ત રાસસ્થલી છે અંદર. અને જ્યારે આ ઉપદ્રવ થયો, જો પ્રભુ તો ક્યાંક કોઈના મનોરથ પૂરા કરવા કોઈને ને કોઈને નિમિત્ત કરે. જોને શ્રીજીને નાથ દ્વારા પધારવું હતું અને વચન આપેલું છે, નિભાવવા આવવાનું છે. અજબ કુંવરીબાઈને વચન આપેલું છે કે હું તારા ઘરે આવીશ. અને અહીંયા કોઈક એવું નિમિત્ત કર્યું કે ઠાકોરજીને ત્યાં પધારવાનું થયું. પણ પ્રભુનું તો એકમ ભગવત કાર્ય બહવા અર્થાનામ સાગદકમ, એ મહાપ્રભુજી સુવોધનીમાં આજ્ઞા કરે છે. પ્રભુનું તો એક કાર્ય પણ અનેક અર્થોને સિદ્ધ કરનારું હોય. અને એટલા માટે નિમિત્ત કર્યો યવનના ઉપદ્રવને, અને આજ્ઞા કરી કે આ પાડામાં પધરાવીને મને કુમનદાસ ને બધાને ભેગા કર્યા. રામદાસ, કુમનદાસ આદિ બધા ભેગા થયા અને કહ્યું કે આ ઉપદ્રવ ચાલી રહ્યો છે અને ક્યાંક કોઈક પ્રવેશી જાય મંદિરમાં અને ક્યાંક તોડફોડ થાય અને ક્યાંક શ્રીજીને શ્રમ પહોંચે, એના કરતા શ્રીજીએ કહ્યું કે આ પાડા પર પધરાવી અને મને લઈ જાઓ ટોંડકા ઘનામાં. અને જેમ કહ્યું એમ કર્યું. ગાડું તૈયાર કર્યું છે, શ્રીજીને પધરાવ્યા છે. અને એટલો ઘનો આ કાંટાનો વાડ છે, બધી ઝાડીઓ છે. શ્રીનાથજી બાવાને કેમે રસ્તો કરીને રસ્તો કરે છે. ગાડું કેમ કરીને અંદર લઈ જવું, ક્યાંક કાંટામાં કપડાઓ ફસાઈ રહ્યા છે, ફાટી રહ્યા છે, લોહી નીકળી રહ્યા છે, ગોખરુઓ વાગી રહ્યા છે પગમાં, પણ શ્રીજીને શ્રમ ન પડે, બસ એ જ એક વિચાર છે. અને ગાડાને આગળ વધારતા વધારતા ક્યાંક એવી સુરક્ષિત જગ્યામાં શ્રીજીને પધરાવીએ કે એમને શ્રમ ન પડે. અને ભીતર લઈ જતા કુમનદાસના તો ચીથરે હાલ થઈ ગયા, કપડાઓ ફાટીને અડધા થઈ ગયા. અને છેક અંદર લઈ ગયા, ત્યાં એક સુંદર ચોતરો હતો. શ્રીનાથજી બાવાને ત્યાં પધરાવ્યા, સુંદર શીરો આદિ સિદ્ધ કરીને ભોગ ધર્યો છે. અને એટલામાં ચતુરા નાગા આ હજારો સાધુઓની સાથે અંદર રહેતા અને સમાચાર મળ્યા કે પ્રભુ પધાર્યા છે આપણા પર કૃપા કરવા માટે. અને કાંટાની ઝાડીઓમાં શું ઉગે તો કે કંકોડા ઉગતા. એટલે કંકોડા ત્યાં કાંટાની ઝાડમાં ઉગતા. એટલે કંકોડાઓ કાપી અને એનું શાક સિદ્ધ કરી, પૂરી સિદ્ધ કરી, શીરો સિદ્ધ કર્યો. એ દિવસે આજે પણ ઠાકોરજી અને શ્રીનાથજી બાવા આરોગે છે. એમની લીલા સમયમાં જે સામગ્રી જેણે આરોગાવી એ બધી જ સામગ્રી આજે શ્રીજી આરોગે. હું તો અન્નકૂટના દર્શન કરું ને તો મને તો બધા જ વૈષ્ણવ યાદ આવે. આપણે છોલે જોઈએ તો આપણને પદ્મનાભદાસજી યાદ આવે, એમ એક ખીર જોઈએ તો આપણને નારાયણદાસજી યાદ આવે. એમ દરેક વસ્તુમાં કેટલા પ્રસંગોના બાદનો કુમનદાસ આદિનો પ્રસંગ આંબાનો આવે, એમ બધાના પ્રસંગો એક સામગ્રીમાં તમને કોઈ ને કોઈ વૈષ્ણવ યાદ આવે. રીંગણનું આવે છે સંભલવાળાની વાર્તામાં, એવા દરેક સામગ્રીમાં ક્યાંક ને ક્યાંક કોઈ વૈષ્ણવની સુધી. અને પ્રભુએ જ્યારે સામગ્રી લઈને આવ્યા અને બધા ઊંધા ફરી ગયા. કુમનદાસજી તો લથપથ પરસેવાથી છે, થાકી ગયા છે, ચિત્રે હાલ છે. અને પ્રભુ
જ્યાં આરોગવા બિરાજ્યા ત્યાં તો ઝાડીમાંથી સ્વામીજી અને સખીજનો પ્રગટ થયા. રાસ કર્યો છે ત્યાં, અને રાસ કર્યા બાદ સામગ્રી આરોગવા માટે બિરાજ. અને કુંભનદાસજીને એમ થાય કે આ ગીચ ઝાડીઓમાં આમને રાસ સૂજે છે, અને કે હવે મને આ આરોગવું છે. કુંભનદાસજી લો બધી ધરી છે આરોગો. એ અકળાતા જાય કે અમે આવા ચિત્રે હાલ ને કાંટા કાકડા વાગ્યા છે ને અમને આનંદ કરવો છે. અને આરોગી રહ્યા હતા ત્યાં કહ્યું, કુંભન શું છે? કુંભન કશું પદ સુનાવ. અને હવે તો પિત્તો ગયો કુંભનદાસ. આ અમારા કપડાઓ ફાટેલા ચિત્રે હાલ, આમને કીર્તન સાંભળવા છે તો લો સાંભળો. અને આમ કહીને કુંભનદાસે ગાયું, ભાવે તો હે ટોંડકો ઘનો. અમે તો એમ સાંભળ્યું તને કુંજ ભાવે, નિકુંજ ભાવે, ફૂલ મંડલીઓ ને પુષ્પ વિતાન ગમે. અમને ક્યાં ખબર હતી કે કાંટાની ઝાડીઓ તને ગમે છે. ભાવે તો હે ટોંડકો ઘનો. भावत है टोंडको घनो, भावत है टोंडको घनो. कांटा लागे गोखरू लागे, फाट्यो जात तनो. भावत है टोंडको घनो. કાંટા લાગે, ગોખરું લાગે, પણ ફાટ્યો જાત તન્યો. અમારી બંડી બંડી બધી ફાટી ગઈ. અને ભાવત તો હી ટોંડકો ઘનો. सिंह कहा લોકરી. लोमड़ी को डर. પ્રભુ બધું સમજાઈ ગયું. આપને કોઈની બીક વીક નથી. અહીંયા આવીને ભક્તોના મનોરથો પૂરા કરવા હતા એટલે અમારી પાસે આ બધું કરાવ્યું. સિંહ કો કહા લોકરી કો ડર. સિંહને કોઈ દિવસ શિયાળની બીક હોય? આપ જગતના રાજા, આપને કોઈ રાજાની બીક હોય? આ બધા આપના નાટકો હવે છતાં થયા. અહીંયા આવીને કરવો હતો રાસ, અને અમારા હાલ બેહાલ કરી દીધા. આ બધી આપની લીલા ભક્તોના મનોરથો પૂરા કરવા માટે છે પ્રભુ. અને એ દુષ્ટ જીવ શું સમજવાનો, એનો ભય ક્યાં? એની શું હેસિયત છે કે આપને ડરાવે? આપ તો ભક્તોના મનોરથ પૂરા કરવા માટે પધાર્યા છે. ભાવે તો હે ટોંડકો ઘનો. તો આ એ સ્થાન છે ટોંડકો ઘનો કે જ્યાં શ્રીનાથજી બાબા બિરાજ્યા, ભક્તોના મનોરથો પૂર્ણ કર્યા છે. અને આ રીતે ટોંડકા ઘનાના દર્શન વૈષ્ણવે કરી શ્રીજીની આ દિવ્ય લીલાનું અનુસંધાન ચિત્તમાં કર્યું છે. આમ આ ટોંડકા ઘનાની લીલા રામદાસ સદુ પાંડે આદિ પર કૃપા કરી છે. એટલે જ આપણે ત્યાં ચતુરા નાગાનો ઉત્સવ ઉજવવામાં આવે છે, અને એમના ભાવથી કંકોડાની સામગ્રી ધરવામાં આવે છે. એમ કહેવાય ચતુરા નાગા એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના અનુયાયી હતા, અને એ સમયે આ રીતે સાધુ વેશમાં ત્યાં રહેતા, અને આ રીતે ઠાકોરજી એમના મનોરથો પૂરા કરે છે. આગળ આપણી પરિક્રમા આગળ ચાલી, અને જતીપુરાથી ડીગ તરફ આપણી પરિક્રમા જઈ રહી છે. ત્યાંના રાજાએ એ સમયે વિનંતી કરી હતી, મહેલ પછી જે વલ્લભકુલની યાત્રા હતી, કે કારણ કે ડીગ એમ વ્રજના હદની બહાર છે, એટલે હદની બહાર હોવાને કારણે ઘણીવાર ઘણા લોકો ત્યાં નથી જતા. એટલે યાત્રાનો મુકામ બહજ ગામ એના પહેલા આવે, ડીગની પહેલા ત્યાં યાત્રાનો મુકામ રહે. પણ રાજાને એવો ભાવ હતો કે મારા મહેલમાં વૈષ્ણવના ચરણ રજ પડે, જે વ્રજયાત્રા કરવા માટે નીકળ્યા છે. અને એ ભાવથી એને વિનંતી કરી. એટલે યાત્રા બહેજ ગામમાં, જે વ્રજની હદની અંદર આવે, ત્યાં પડે, અને લોકો ડીગનો મહેલ જોવા જાય છે. એ રાજાની વિનંતી સાંભળી. આપણે ત્યાં કોઈ વ્રજયાત્રા કરીને આવ્યો હોય ને આપણા ઘરે આવે ને, તો એ યાત્રાની ચરણ ધૂલ આપણા ઘરે પડે તો આપણું ઘર પાવન થાય, એવો ભાવ આપણે ત્યાં. એટલે પહેલાના સમયમાં તો એવું હતું કે જે યાત્રા કરીને આવ્યા હોય ને એની શોભાયાત્રા નીકળે. ગામની બહાર લોકો કળશ લઈને જાય, વાતે ગાતે એમને લઈને આવે, પાછા એ યાત્રાથી યમુનાજીના લોટીજી લઈને આવે, અને ગામમાં પછી બધા એમને ભોજન કરવા બોલાવે, લોટી ઉત્સવ થાય, અને બધાને યમુનાજીના એ પાન કરાવે જે યાત્રા કરીને આવ્યો. અને એ યમુનાજીના પાન કરાવે એનો અર્થ એની યાત્રાનું પુણ્ય એ બધાને વાંટી દે, કે હું યાત્રા કરીને આવ્યો ને જે મને ફળ મળ્યું એ હું બધાને થોડું થોડું આપું છું. એવો ભાવ પ્રાચીન સમયમાં યાત્રા કરનાર માટે એવો અહોભાવ રાખાતા
એના સન્માન થતા, એના વરઘોડા. આજે વલ્લભકુલ યાત્રા કરવા જાય, યા યાત્રાથી પાછા પધારે ત્યારે સામૈયું કરવામાં આવે અને વાતે ગાતે પધરાવવામાં આવે. આ ભાવ આપણે ત્યાં પધરાવણીનો આ ભાવ છે. આપણે ત્યાં મહાપુરુષોના ચરણ એ પ્રગટ તીર્થ માનવામાં આવ્યા છે. તો કે અમારું ઘર તીર્થમાં લઈને ક્યાં જઈશું, પણ તીર્થ રૂપ ચરણ અમારા ઘરે પધારે તો કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. તો કે એ ચરણ પધારે આપણા ઘરમાં તોય આપણા ઘરનું દુર્ભાગ્ય ટળે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. એ ભાવનાથી આપણે ત્યાં વલ્લભકુલની પધરામણી, મહાપુરુષોની પધરામણી કરાવીએ છીએ. તો ડીગના મહેલનું આ બહજ ગામ છે. એનો અહીંયાથી બુઢે બદરી જવામાં આવે. જ્યારે નંદ બાબાને કહ્યું કે મારે બદ્રીનાથ જવું છે, ત્યારે ઠાકોરજીએ અહીંયા બુઢે બદરી લાવી બદ્રીનાથના દર્શન અને યાત્રા એમને કરાવી હતી. એટલે વ્રજમાં જ બદ્રીનાથ છે. આ બુઢે બદ્રીનું મંદિર છે, તપ્ત કુંડ છે. અહીંયા કહેવાય છે કે તપ્ત નામના મુનિ હતા. એમણે એવું તપ કર્યું, એટલું તપ કર્યું કે એમનું શરીર જલ બની ગયું અને કુંડમાં જલ રૂપે ઋષિ પોતે સમાહિત થઈ ગયા. અને જ્યારે અહીંયા સ્નાનપાન આચમન થાય ત્યારે ઋષિની તપશ્ચર્યાનું ફળ મળે છે. એ તપ્ત કુંડની મહત્તા છે. બુઢે બદ્રીનો એક ભાવ એ પણ છે કે આ બુઢે બદ્રી છે કોણ, તો કે આ ઠાકોરજી જ છે. તો કે આ લીલા ભાવાત્મક રસાત્મક લીલામાં એ બતાવવામાં આવે કે જ્યારે ગોપીઓને રાસમાં મદ આવ્યો અને ઠાકોરજી કોઈ એક ગોપીને લઈને પોતાની સાથે ગયા, એ ગોપીને પણ મદ આવ્યું, જો બધાને છોડી પણ મને સાથે રાખી. અને ત્યારે પ્રભુ ત્યાંથી પણ અંતર ધ્યાન થઈ ગયા અને આખા વ્રજમાં ગોપીઓ શોધી રહી છે. ત્યારે ઠાકોરજી પોતે આ બુઢે બદરી વેશ ધારણ કરીને અહીંયા બિરાજી ગયા. બુઢા બાબા બની અને અહીંયા તપ કરવા બિરાજી ગયા. એટલે ગોપીઓ શોધતી રહી પણ પ્રભુ ક્યાંય મળ્યા નહીં. તો આ બુઢે બદરી એ પ્રભુ જ અંતર ધ્યાન થઈને બુઢે બદરી રૂપે બિરાજ્યા, એવો એક ભાવ અહીંયા કહેવામાં આવે છે. તો આ બુઢે બદરીના દર્શન કર્યા, વંદન કર્યા. આપણું ઈચ્છેલું બધું ભગવાન શા માટે આપણને આપતા નથી? ભગવાન શું સ્વયં આવે છે ભાગવત કથા સાંભળવા? જાણો આ સુંદર વચનામૃત દ્વારા. વ્રજભક્ત બનવાની પહેલી રીત કઈ? અને વૈષ્ણવોએ શા માટે સદા પ્રસન્ન રહેવું જોઈએ? તથા આપણે ત્યાં અતિપ્રિયનું નામ કેમ લેવાતું નથી? જાણો આ સુંદર વચનામૃત દ્વારા.